જનતા પાર્ટીનું જે પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી શાસન છે, વિકાસની રાજનીતિ કરે છે અને વિપક્ષ સોશિયલ મીડિયામાં વિરોધની પોસ્ટ મૂકે છે. સોશિયલ મીડિયામાં જે પ્રમાણે સોશિયલ મીડિયાની એ લોકોની રાજનીતિ છે, એમાં વિકાસની રાજનીતિનો આજે વિજય થયો છે. પાટીદારમાં છેલ્લા 10 વર્ષથી અને છેલ્લા 5 વર્ષથી વિપક્ષોએ એક લારી પણ નથી મૂકી હપ્તા ઉઘરાવવામાં. પ્રજાએ ત્યાં એ લોકોને જાકારો આપ્યો. પાર્ટીના 30 વર્ષના સુશાસન અને વિપક્ષોની નકારાત્મક ભૂમિકા અને નરેન્દ્ર મોદીનું દુનિયામાં દેશનું ગૌરવ કરાવવાનું, ભૂપેન્દ્રભાઈ પટેલના સફળતાના વિકાસના કાર્યો અને અમારા જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન નીચે કાર્યકર્તાઓના અથાગ મહેનતના કારણે આ જીત મેળવી છે. એ સફાઈઓ થવાનો નિશ્ચિત હતો. એની જે માનસિકતા, નેગેટિવિટી માનસિકતાને પ્રજાએ જાકારો આપ્યો છે. ઝઘડા સિવાય બીજું કાંઈ કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા વિકાસ અને લોકોની સેવામાં અવિરત રહ્યો છે. ત્યારે લોકોએ મન મૂકીને મત આપ્યા છે. એની અપેક્ષાઓ વધારે થઈ છે. અમારા કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવનારા દિવસોમાં જે અપેક્ષા છે એને પૂર્ણ કરવા માટેના અથાગ પ્રયત્નો